હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં. આજથી લેવાનો છે એક ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જ, જેમાં હું દરરોજ એક ગુજરાત યુટ્યુબરનો સ્કેચ બનાવવાનો છું, એ પણ તમારા ફેવરેટ. તો જલ્દીથી મને ફોલો કરી અને તમારા ફેવરેટ યુટ્યુબરનું નામ કોમેન્ટ કરો. હું ટોટલ બે સાઇઝમાં સ્કેચ બનાવવાનો છું, એક છે H3 સાઇઝ અને A4 સાઇઝ. અને બીજા મટીરિયલની વાત કરું તો મારી પાસે ચાર, એક છે પેન્સિલ કલર, વોટર કલર, મીડિયા કલર એટલે કે ઓઇલ પેસ્ટલ કલર અને પેન્સિલ. એમાંથી જે તમે તમારા ફેવરેટ યુટ્યુબનું નામ કોમેન્ટ કરશો એની સાથે તમે પેજ અને મટીરિયલ કોમેન્ટ કરશો તો હું એમાં જ બનાવીશ. આજ છે ડે 1. આજ હું બનાવવાનું છું જેકભાઈનો સ્કેચ. તો જલ્દીથી સ્કેચ બનાવવાનું શરૂ કરું. તો ગાઈઝ, આઉટલાઇન બની થઈ જશે કમ્પ્લીટ. કેવી લાગી તમે કોમેન્ટ કરજો. ને હવે આ આઉટલાઇન બનાવતી મારે ખાલી 2 કલાકની વાર લાગી, કારણ કે ઘણા સમયથી મેં એક ચિત્ર નહોતું બનાવ્યું. એટલે હમણાં આમ તો 2-3 અઠવાડિયા થઈ ગયા આજ બનાવ્યું એટલે એટલી વાર લાગી. હવે આમાં હું પાછો પેન્સિલથી શેડિંગ કરવાનો છું, એમાં થોડી વધારે વાર લાગશે. હવે આવડી ઘડી ખમીને એ કરવાનો છું. સીતાફળ થોડો જો પણ એક પાકડ જ નહોતું. ને પછી તો આવીને ફોન જોવા બેસી જતી તો લાડકણી ફોન જોવા મળે, કંઈ ખબર જ ન પડી કેટલી ઘડી. ખાલી ઇન્સ્ટામાં ટેટસ ચડવાનો હતો, એને પેલી મેં લાડકણી ફોન જોઈ નહીં. પછી ખાધું ને હવે આગળ આવ્યો છું. અને હવે આમને તો મારે કાંઈ મેં કેસ બનાવવાનો અને હજી મારે તમે છે ને આટો ફેટ બનાવવાનું પડ્યું છે. અહીંયા અધૂરું છે એક અમારા કાકાનું બનાવું છું. ખાલી આમને હવે ખાલી આ એક તબલું બનાવવાનું છે આવડું આ, ને એક બીજું અધૂરું તબલું છે એ બનાવવાનું છે બસ. ને બાકી એને ફાઇનલ ટચ આપણને હાઇલાઇટ કરવાનું છે એટલે એ કમ્પ્લીટ થઈ જાય. હું આ સ્કેચને જલ્દી જલ્દી બનાવવાનું શરૂ કરું, પછી અધૂરા સ્કેચને કમ્પ્લીટ કરું. અને એક કિસમ છે એટલે શું કહેવાય, નિશાનનું કામ થોડુંક વધારે એ હોય કરવાનું છે. જલ્દી જલ્દી બધું કામ કરવા મળ્યું.
ગાઈસ સ્કેચ બની થઈ જશે ફાઇનલી કમ્પ્લીટ. ફાઇનલ રિઝલ્ટ જોતા પહેલા મને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા ફેવરેટ યુટ્યુબરનું નામ કોમેન્ટ કરી દો, એટલે આગળના વિડીયોમાં હું એનો સ્કેચ બનાવું. આ સ્કેચ બનાવવા મારે 6 થી 7 કલાકની વાર લાગી છે, તો સબસ્ક્રાઇબ તો જરૂર કરજો જ તી. ને હવે તમે ફાઇનલ રિઝલ્ટ જુઓ. તો ગાઈસ કેવો લાગ્યો સ્કેચ એ કોમેન્ટ કરજો, અને મારા સ્ટુડિયોની તમને હાલત બતાવો ને તો હાવ એટલે હાવ ખરાબ છે. આમ જુઓ, અહીંયા સ્કેચ છે ને અહીંયા નીચે જો કચરો નકરી પેન્સિલનો સોલ જ પડ્યો, કારણ કે આમાં વધારે પેન્સિલનો ઉપયોગ થાય ને તો વધારે સોલ્વ કરવો પડે, ને ચારકોલ પેન્સિલનો વધારે ઉપયોગ કર્યો એટલે ઉપર એમાં છે ને વધારે તૂટી જતી, વધારે થોડુંક ખરાબ થઈ ગઈ. ને હવે તમે તમારા ફેવરેટ યુટ્યુબરનું નામ કોમેન્ટ કરી દો, અને હું મળું તમને હવે બીજા તમારા ફેવરેટ યુટ્યુબરનો સ્કેચ લઈને. ત્યાં સુધી બાય બાય.